31st ને લઈ લોકો ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે 31st ની ઉજવણીને લઈને સમગ્ર રાજ્યની બોર્ડર ઉપર ચેકિંગ થઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી બનાસકાંઠાની રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલી અમીરગઢ બોર્ડર પર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31st ને લઈને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ તેમજ નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે। ત્યારે રાજસ્થાનથી ગુજરાત પ્રવેશની તમામ બોર્ડર પરથી પસાર થતા વાહનોને બનાસકાંઠા પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે। તમામ જે વાહન ચાલકો છે જે નશો કરીને આવતા હોય છે તેમને બુર્થ એનાલાઇઝર મશીન દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે, જેમાં નશીલી હાલતમાં પકડતા ઈસમોની સામે પણ કડક કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ત્યારે 31st ને લઈ દારૂ તેમજ નશીલા પદાર્થ ગુજરાતમાં ના ઘુસાડાય તે માટે જિલ્લાની અમીરગઢ બોર્ડર, ગુંદરી બોર્ડર, ધાનેરા બોર્ડર, થરાદ બોર્ડર તેમજ અંબાજી બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડર પર આવેલો જિલ્લો છે, જ્યાં રાજસ્થાન માર્ગેથી ગુજરાત બોર્ડર પર મોટી માત્રામાં વિદેશી દારૂ, હથિયારો તેમજ નશીલા પદાર્થોને ગુજરાતમાં ઘુસાડવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે। જો કે છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા પોલીસે બોર્ડર વિસ્તારો સહિત જિલ્લામાં કડક કાર્યવાહી કરી મોટી માત્રામાં દારૂ, NDPSના કેસ અને હથિયારોને પકડવામાં સફળતા મળી છે। સમગ્ર વર્ષ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે 338 જેટલા પ્રોહિબિશનના કેસો કર્યા છે અને જેમાં 23,57,46,361નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21 જેટલા હથિયારોના ગુના પણ ડિટેક્શન કર્યા છે, જેમાં 1,91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। NDPSના કેસોમાં ગાંજાના 6 કેસ કર્યા છે, જેમાં 41 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે 3,18,990નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ચરસનો એક ગુનામાં 14 કિલો ચરસ પકડી અને 14,66,430નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 કિલો જેટલું અફીણ, 63 કિલો પોશ ડોડા પકડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમ બનાસકાંઠા પોલીસને આ વર્ષ દરમિયાન મોટી માત્રામાં ગુનાખોરીને નાથવામાં સફળતા મળી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર રેન્જ IGP શ્રી JR મોથલિયા સાહેબ તેમજ SP શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચનાથી સને 2022ની સાલમાં 318 પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ હતા, તેમજ જેમાં 23,57,46,361નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। આ ઉપરાંત જિલ્લામાં NDPSના ગાંજાના 6 કેસ, જેમાં 41,809 કિલો ગાંજો જેની કિંમત 3,18,990, તેમજ ચરસનો એક ગુનો જેમાં 14 કિલો 643 કિલોગ્રામ ચરસ અને 14,64,300નું ચરસ કબજે કરવામાં આવેલ છે। અફીણનો એક ગુનો શોધી 1 કિલો અને 18 ગ્રામ અફીણ કિંમત ₹11,820નું કબજે કરવામાં આવેલ છે, તથા હથિયારના જિલ્લામાં કુલ 21 ગુના શોધી કાઢી 1,91,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ રીતે જિલ્લામાં ગણનાપાત્ર કામગીરી કરવામાં આવેલ છે।